ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે। નદીનું જળસ્તર 20 ફૂટની સપાટીએ છે। નર્મદા ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદાનું વોર્નિંગ લેવલ છે 22 ફૂટ અને હાલમાં 20 ફૂટે તે બે કાંઠે વહેતી થઈ છે। બપોરે 12 વાગ્યાના આંકડા છે। 20 ફૂટની સપાટીએ નજરે પડ્યું હતું। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 2 લાખની આસપાસ પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદાનું વોર્નિંગ લેવલ છે 22 ફૂટ। વિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। વિનેશ, 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને 20 ફૂટની સપાટીએ અત્યારે નર્મદા નદી વહી રહી છે। શું વધુ અપડેટ? જી ચોક્કસથી ભરૂચ નર્મદા નદીનું જળસ્તર હાલ 12 વાગ્યા સુધીમાં 20 ફૂટની સપાટીએ છે। આ જે સરદાર સરોવર ડેમ છે જેમાંથી 2 લાખ જેટલું પાણી છોડાઈ રહ્યું છે, જેને કારણે આ નર્મદા નદી છે બે કાંઠે વહી રહી છે। આ સરદાર સરોવર ડેમના જે 2 લાખ ક્યુસેક પાણી છે જેને કારણે આ જે નર્મદા નદી છે બે કાંઠે વહી રહી છે, પરંતુ જે નર્મદાનું વોર્નિંગ લેવલ છે 22 ફૂટ છે અને ભયજનક સપાટી 24 ફૂટ છે, જેને કારણે હાલ પૂરતી નર્મદામાં પૂરને લઈને કોઈ પરિસ્થિતિ નથી। જી પ્રીતિ। આભાર વિનેશ તમામ વિગતો માટે। તો ખાસ નદીનું જળસ્તર 20 ફૂટની સપાટીએ છે અને 22 ફૂટ જે છે તેનું વોર્નિંગ લેવલ છે। હાલમાં સરદાર સરોવર ડેમમાંથી 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં પણ આવી રહ્યું છે અને તેના કારણે નદીનું જળસ્તર ઓર વધી શકે છે। ત્યારે ભરૂચમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હાલમાં એલર્ટ આપવામાં આવ્યું છે। ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે અને એવામાં સુરત અને ભરૂચ એવા છે કે જ્યાં આગામી સમય માટે વરસાદનું રેડ એલર્ટમાં આપવામાં આવ્યું છે, જેના કારણે હજી પણ જળસ્તરમાં વધારો થઈ શકે છે। આ ઉપરાંત ડેમમાંથી પણ પાણી છોડવામાં આવી રહ્યું છે। અત્યારે વોર્નિંગ લેવલથી 2 ફૂટ નીચે નર્મદા નદી વહી રહી છે। વોર્નિંગ લેવલ 22 ફૂટ છે અને હાલમાં 20 ફૂટે નર્મદા નદી બે કાંઠે થઈ છે।